નમસ્કાર મિત્રો, હું એડવોકેટ અક્ષય મારું ભાવનગરથી. મિત્રો, ક્રિમિનલ ટ્રાયલની અંદર આપણે ચર્ચા કરતા હતા અને એમાં સેક્શન 265 સુધી જોઈ ગયા હતા. બરાબર. તો હવે આજે આપણે એક સૌથી અગત્યના મુદ્દા વિશે વાત કરવાની છે, જેનું નામ છે પ્લી બાર્ગેનિંગ, એટલે સેક્શન 265થી આગળ. તો આપણે એ ચર્ચાને શરૂઆત કરીએ. તો એમાં પ્લી બાર્ગેનિંગમાં સૌથી પહેલો પોઈન્ટ છે 265A, ધ એપ્લિકેશન ઓફ ધીસ ચેપ્ટર. તો એ કેવી રીતે થાય? તો કે ધ રિપોર્ટ હેઝ બીન ફોરવર્ડેડ બાય ધી ઓફિસર ઇન ચાર્જ of the police station under section 173 alleging therein that an offence appears to have been committed by him other than the offence for which the punishment of the death or the imprisonment for the life of the imprisonment for the term exceeding the 7 years has been provided under the law for the time beginning force. એનો મતલબ એવો થાય મિત્રો કે આ આખી વાતમાં પ્લી બાર્ગેનિંગ છે ને, એ જે કોઈ પણ કમ્પાઉન્ડિંગ ઓફેન્સ હોય, એટલે કે જેમાં 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈ છે, એવા જ ગુનામાં જે છે એ થઈ શકે. હવે એનો સબ પોઈન્ટ છે એક બીજો, કે જો આવું ન થાય તો શું થાય? તો કે ધ મેજિસ્ટ્રેટ હેઝ ટેકન ધી કોગ્નિઝન્સ ઓફ એન ઓફેન્સ ઓન કમ્પ્લેનન્ટ other than the offence for the which the punishment of the death, of the imprisonment for the life, or the imprisonment for the term exceeding the 7 years has been provided under the law for the time beginning in force, and after examining the complainant and the witness under section 200 issue the process for the section 204 of the criminal trial. એટલે આ વસ્તુમાં જ્યારે પોલીસ સ્ટેશનનો રિપોર્ટ કરવામાં આવે છે તો ત્યારે એ આખી ચાર્જશીટને એક્ઝામિન કર્યા પછી પોલીસ સ્ટેશનમાંથી ચાર્જશીટ આવી ગયા પછી જજ સાહેબ જે છે એ આખી ચાર્જશીટને એક્ઝામિન કરે, અને એક્ઝામિન કર્યા પછી એની અંદર પ્રોસેસ કાઢે. પણ આમાં 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈવાળા ગુના હોય તો એમાં જ આ વસ્તુ શક્ય બને. This principle but does not apply where the such offence affecting the psycho-economic condition of the country or has been committed against the woman or the child below the age of the 14 years. એટલે આ પ્રિન્સિપલ જે છે એ કોઈ સાયકો ઇકોનોમિક કન્ડિશન, એટલે કોઈ જો હવે એવા હેબ્યુલસ ક્રાઇમની આ ડેફિનેશનમાં વસ્તુ આવી જાય છે કે જ્યારે તમે કોઈક એવો ગુનો કરો કે જેમાં ભારતની આખી અર્થવ્યવસ્થા જે છે એ ડામાડોળ થઈ જાય, બરાબર, તો એમાં કાંઈ પછી પ્લી બાર્ગેનિંગ ન થાય. એમાં પછી દેશદ્રોહની કલમ લાગુ પડે અને પછી એમાં સજા થાય. એટલે કોઈ પણ સ્ત્રી સામે જો ગુનો કરવામાં આવ્યો હોય 14 વર્ષથી નાની ઉંમરના બાળક દ્વારા કે સ્ત્રીની ઉપર, તો એમાં કોઈ દિવસ પ્લી બાર્ગેનિંગ ના થાય. હવે 265B એટલે કે ધી એપ્લિકેશન ફોર ધી પ્લી બાર્ગેનિંગ, એ કેવી રીતે કરવામાં આવે છે? એક અરજી. ધ પર્સન accused of an offence may be filed the application for the plea bargaining in the court in which the such offence is pending for the trial. એટલે જે કોઈ પણ કોર્ટમાં તમારો કેસ પેન્ડિંગમાં ટ્રાયલમાં ચાલુ હોય તો એ કેસમાં તમે આ અરજી જે છે એ જે કોઈ પણ કોર્ટમાં કેસ ચાલુ હોય એ કોર્ટમાં તમે પ્લી બાર્ગેનિંગની અરજી કરી શકો. The application under the subsection 1 shall contain a brief discrimination of the case relating to the which the application is filed, including the offence to which the case release, and shall accommodate by the affidavit shown by the accused, stating therein that he has voluntarily preferred and understanding the nature and the extent of the punishment provided under the law for the offence, the plea bargaining in the case, and that he has not previously been convicted by the court in the case in which he has been charged with the same offence. હવે આ વસ્તુ તો સમજાઈ જાય એવી છે કે તમારે પ્લી બાર્ગેનિંગની અરજી તમે કરો તો એમાં કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની? તો કે એમાં પહેલાં તો આરોપીએ એમ કહેવાનું ભાઈ કે જે આ પ્લી બાર્ગેનિંગની અરજી કરવામાં આવી છે
બરાબર. તો એની માટે અમે કોઈ અન્ય કોર્ટમાં જે છે એ આ સેમ ઓફેન્સ માટે અરજી નથી કરી, એટલે અમારો કેસ જે છે એ પ્લી બાર્ગેનિંગ માટેનો પ્રાઇમા ફેસી છે. બરાબર. અને આમાં પ્લી બાર્ગેનિંગ કરતાં પહેલાં આરોપીએ એ વસ્તુ ડિક્લેર કરવી પડે કે જે કોઈ પણ ઓફેન્સમાં એની સામે ચાર્જશીટ કરવામાં આવેલી છે, તો એ વસ્તુમાં એ ઓફેન્સનો નેચર જે છે એને ખબર છે કે આમાં કેટલી સજા જે છે એ થઈ શકે છે. પછી કોર્ટ શું કરશે? સેક્શન 265B ની સબ ક્લોઝ 3 છે. After receiving the application under subsection 1, the court shall issue the notice to the public prosecutor or the complainant of the case, as the case may be, and the accused to appear on the date fixed for the case. એટલે પછી આરોપીને જે છે એ બોલાવવામાં આવે અને એ આ નોટિસ કાઢીને પબ્લિક પ્રોસિક્યુટરને જાણ કરવામાં આવે. હવે એનો સબ ક્લોઝ 4 છે. When the public prosecutor or the complainant of the case, as the case may be, and the accused appear in the fixed date under subsection 3, the court shall examine the accused in camera, where the other party in the case shall not be present, to satisfy itself that the accused has filed the application voluntarily before the court. સીધી જ વાત છે. જો જ્યારે પ્લી બાર્ગેનિંગમાં આરોપી જ્યારે જાય છે, બરાબર, તો ત્યારે કાંઈ ફરિયાદ પક્ષ એમ નો કે સાહેબ મોજ કરો જાઓ અને છોડી દો, એવું ન થાય. તો ત્યારે ફરિયાદ પક્ષ જે છે એ વાંધો લે અને એ વાંધો જે છે એ જજ સાહેબને સાંભળવો પડે અને સાંભળીને એનો ઓર્ડર પછી એ એવિડન્સ લઈને થઈ શકે. હવે આજના લેક્ચરની છેલ્લી વાત કે ધ કોર્ટ is satisfied that the application has been filed by the accused voluntarily, it shall provide the time to the public prosecutor or the complainant of the case, as the case may be, and the accused to work out the mutually satisfactory disposition of the case, which may be include the giving the victim by the accused the compensation and the other expenses during the case, and thereafter fix the date for the further hearing of the case. જ્યારે પણ પ્લી બાર્ગેનિંગની અરજી તમે કરો છો, બરાબર, તો ત્યારે સૌથી પહેલાં તો કોર્ટ એ જોવે કે ભાઈ બે પક્ષકારનું બિહેવિયર કેવું છે. જો બે પક્ષકારનું બિહેવિયર ઓકે હોય, દરેક ડેટમાં બે પક્ષકાર હાજર હોય, બરાબર, તો ત્યારે આરોપીને ખાલી એટલો ઓર્ડર કરી દે કે ભાઈ પ્લી બાર્ગેનિંગ તને કરી દઈએ, પણ એની માટે તારે જે એક્સપેન્સ જે છે એ ફરિયાદીને આપવો પડશે. ફરિયાદીને કમ્પેન્સેશન આપી શકે, અથવા તો એ ટ્રાયલ દરમિયાનનું જે કોઈ ખર્ચ એને થયો હોય તો એ ખર્ચ એને પેમેન્ટ કરી અને પછી એ કેસ જે છે એ આગળ મીટિંગ માટે જે છે એ મૂકી શકે, લોક અદાલતમાં પણ મૂકી શકે. હવે આજના લેક્ચરની છેલ્લી વાત કે ધ કોર્ટ finds that the application has been filed involuntarily by the accused or he has previously been convicted by the court in the case in which he has been charged with the same offence, it shall proceed further in the accordance with the provision of this code from this stage the application has been filed under subsection 1. કોર્ટે એક વસ્તુ તો આમાં એપ્લિકેશન લેતા પહેલાં જ જોવાની છે કે આ મેટર જે છે એ સબજ્યુડિસ નથી થઈ ગઈ ને એમ, બરાબર. જો મેટર સબજ્યુડિસ થઈ ગઈ હોય, બરાબર, તો એ અરજીને જે છે એને ડીડી કરીને કાઢી નાખવાની છે. પ્લી બાર્ગેનિંગની અરજી છે ને એ એક ઓફેન્સમાં એક જ વાર થાય. પછી તમે 5 ગુના કર્યા હોય ને 5 કોર્ટમાં જઈને એક જ ઓફેન્સની પ્લી બાર્ગેનિંગની અરજી મૂક્યા હો, એવું ન ચાલે. તો મિત્રો, આજનો લેક્ચર હતો કે પ્લી બાર્ગેનિંગ કેવી રીતે એની અરજી જે છે એ કરવામાં આવે છે. આશા રાખું છું કે તમને આજનો લેક્ચર શાંતિથી સમજાણો હશે. જો કાંઈ પણ લેક્ચર ન સમજાણો હોય, કોઈ પણ વસ્તુ ન સમજાણી હોય, તો તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી ને મને ક્વેશ્ચન પૂછી શકશો. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય સંવિધાન.